जय श्री कृष्ण। राधे राधे। मित्रों, आज छठा अध्याय की शुरुआत करवा जई रह्या छे त्यारे 5 अध्याय सुधीनी आपणे यात्रा निर्विघ्ने ते परम कृपाळु परमात्माना आशीर्वादथी अने वेदव्यासजीनी कृपा दृष्टिथी આપણે પૂર્ણ કર્યો અને હવે છઠ્ઠા અધ્યાયમાં જ્યારે પદાર્પણ કરીએ છીએ ત્યારે છઠ્ઠા અધ્યાયનું નામ છે આત્મસંયમ યોગ। મિત્રો, 1 થી 5 અધ્યાયમાં કર્મ પ્રત્યે નિવૃત્ત થવું અથવા તો કર્મમાંથી આસક્તિ છોડવી, કામનાઓને છોડી દેવી અને કામનાઓમાંથી જન્મતા બીજા જે કાંઈ વિકારો છે, ક્રોધ છે, લોભ છે, મોહ છે, સંમોહ છે, બુદ્ધિનાશ છે, એ બધાથી દૂર થવા માટેની વાતો આપણે જોઈ। પણ એમની સિદ્ધિ ખરેખર ટોચ ઉપર જો લઈ જવી હોય તો ક્યાં છે, કોણ કરી શકે? તો કે જે પોતાની જાતને પોતાનામાં વશમાં રાખી શકે, જેમના ઉપર એ સંયમ રાખી શકે, આત્મસંયમ। ભગવાને અહીં આ છઠ્ઠો અધ્યાયનું નામ આત્મસંયમ યોગ છે। પોતાની ઉપર સંયમ જો કેળવાઈ જશે તો ઘણો બધો રસ્તો છે ને એમની મેળે કપાઈ જશે, એમ ઘણો રસ્તો એમની મેળે કપાઈ જશે એમ। ત્યાં સુધી પહોંચવા માટેમાં જે અંતરાયો છે, બાધક છે, એ કદાચ એ બાધાઓ બહુ એકદમ શાંત પડી જશે એમ। અને હવે એમના ભગવાન છઠ્ઠા અધ્યાયની શરૂઆત કરતા પ્રથમ શ્લોકમાં કહે છે, શ્રી ભગવાન ઉવાચ, શ્રી ભગવાને કહ્યું। શું વાત કરે છે કે અનાશ્રિત કર્મફલમ કાર્યમ કર્મ કરોતિ યહ સ સંન્યાસી ચ યોગી ચ ન નિરગ્નિઃ ન ચ અક્રિયઃ। અનાશ્રિત, આશ્રય લીધા વિના, શેનો? તો કે કર્મફલમ, કર્મફળનો સહારો લીધા વિના, આશ્રય લીધા વિના, કાર્યમ કર્મમ કરોતિ યહ, યહ એટલે જે, કાર્યમ કર્મમ કરોતિ, કાર્યમ એટલે કર્તવ્ય, કર્મ એટલે કર્મ, કર્તવ્ય કર્મ, કરોતિ એટલે કરે છે, યહ કર્મફલમ અનાશ્રિતમ, જે કર્મના ફળનો આશ્રય લીધા વિના કાર્યમ કર્મમ કરોતિ, જે કર્તવ્ય કર્મ કરે છે, સ સંન્યાસી। ભગવાન સંન્યાસીની અને યોગીની, કર્મયોગીની વ્યાખ્યા આપે છે। સ સંન્યાસી, તે સંન્યાસી છે, ચ તેમજ, સ યોગી, તે યોગી છે, કર્મયોગી છે। તે સંન્યાસી પણ છે અને તે કર્મયોગી પણ છે। કોણ છે? તો કે જે કર્તવ્ય કર્મ કરે છે, પણ કેવી રીતે કરે છે? કર્મફલમ અનાશ્રિત, કર્મફળનો આશ્રય લીધા વિના, સ સંન્યાસી સ યોગી, તે સંન્યાસી છે અને તે યોગી છે। ન નિરગ્નિઃ, નિરગ્નિઃ એટલે અગ્નિનો ત્યાગ કરનારો, અગ્નિનો ત્યાગ કરનારો સંન્યાસી, એવું લેવું પડશે આપણે વધારાનો શબ્દ સંન્યાસી, અગ્નિનો ત્યાગ કરનારો સંન્યાસી। પછી આગળ શબ્દ આવ્યો ન, એટલે કે નથી હોતો, અગ્નિનો ત્યાગ કરનારો સંન્યાસી નથી હોતો, ચ અને અક્રિય, ક્રિયાનો ત્યાગ કરનારો, ક્રિયાનો ત્યાગ કરનારો। પછી પાછો આગળ શબ્દ છે ન, એટલે કે યોગી નથી। ભગવાને પહેલા વ્યાખ્યા આપી અને પછી એમ કીધું જે અગ્નિનો ત્યાગ કરે છે એ સંન્યાસી નથી અને જે કર્મનો ત્યાગ કરે છે ને યોગી નથી। કર્મનો ત્યાગ કરવાનું ભગવાને તો ચોખ્ખી ના પાડી દીધી। ન ચાક્રિય, એવો શબ્દ વાપરો, અને જે ક્રિયાનો ત્યાગ નથી કરતો, કર્મનો, કર્તવ્ય કર્મનો ત્યાગ નથી કરતો, તે જે કર્મફળનો આશ્રય લીધા વિના કર્તવ્ય કર્મ કરે છે તે સંન્યાસી છે, તે સંન્યાસી છે, તે યોગી છે। અને જે અગ્નિનો ત્યાગ કરનારો સંન્યાસી હોતો નથી અને કર્મનો ત્યાગ કરનારો યોગી હોતો નથી। હવે મનુષ્ય ખરેખર શું કરે છે મિત્રો? તો કે વિનાશશીલ અને જે પરિવર્તનશીલ આપણો આ સંસાર છે ને, એ સંસારની કોઈ વસ્તુ, કોઈ વ્યક્તિ, કોઈ ઘટના, કોઈ ક્રિયા, કોઈ સ્થળ, કોઈ પદાર્થ, એમનો કંઈક ને કંઈક આશ્રય રાખીને બેઠો છે, એ ક્રિયા વગેરેમાં આશ્રય રાખીને બેઠો છે।
અને ભગવાન શું કહે છે? આમનો આશ્રય ન રાખવો. આપણે જ્યારે કોઈ કર્મ કરીએ છીએ ને ત્યારે શું કામ કરીએ છીએ? કોઈ વ્યક્તિને મળવા માટે કરીએ છીએ, ક્યારેક કોઈ વસ્તુને પ્રાપ્ત કરવા માટે કરીએ છીએ, ક્યારેક કોઈ ઘટના ઘટી છે એમના અનુસંધાને કર્મ કરીએ છીએ, ક્યારેક કોઈ ક્રિયાના પ્રતિક્રિયા રૂપે કર્મ કરીએ છીએ. પણ ભગવાન એમ કહે છે કે કર્મ ફલમ અનાશ્રિત કાર્યમ કર્મ કરોતિ. કર્મ ફળનો આશ્રય રાખ્યા વિના જો કોઈ કર્તવ્ય કર્મ કરે છે. હવે આવું શું કામ થાય છે? દાખલા તરીકે ભગવાને 15મા અધ્યાયમાં જ કીધું ને કે મમે વાંશો જીવલોકે. તો આ મારો જ અંશ છે જીવલોકમાં જે ફરી રહ્યો છે. જીવ પરમાત્માનો અંશ છે અને પરમાત્માનો અંશ, પરમાત્મા નિત્ય છે તો એમનો અંશ પણ કેવો હોવાનો? નિત્ય જ હોવાનો ને. સોનાની મૂર્તિ છે તો સોનાની મૂર્તિ છે તો એની આંગળી કેવી હોવાની? સોનાની જ હોવાની, કેમ કે એનો અંશ છે, પાર્ટ ઓફ સ્ટેચ્યુ છે. અને એ પાર્ટ આખું સ્ટેચ્યુ જો ગોલ્ડનું હોય તો આ એમની ફિગર છે એ પણ ગોલ્ડની જ હોવાની છે. એટલે ભગવાન એમ કીધું મમે વાંશો જીવલોકે, મારો જ અંશ છે, આ જીવ છે એ મારો અંશ છે અને હું નિત્ય છું તો મારો અંશ કેવો હોવાનો? નિત્ય હોવાનો. હવે ઉપરના જે બધાય આશ્રય છે ને એ બધાય કેવા છે? એટલે કે જે વસ્તુ છે, વ્યક્તિ છે, ઘટના છે, ક્રિયા છે, સ્થળ છે, પદાર્થ છે, આ બધા કેવા છે? તો કે એ બધા જ છે નાશ પામનારા છે, નષ્ટ થવાવાળા છે. અને તેથી તેમાં રાગ રહી જાય છે. જે વસ્તુ નષ્ટ થાય છે ને એમના પ્રત્યે આપણને પ્રેમ રહી જાય છે, રાગ રહી જાય છે. એમની સાથેની અમુક વાતો, અમુક બાકી રહી ગયેલી કોઈ ક્રિયાઓ અને એમને કારણે એમાં પ્રેમ રહી જાય છે. અને એ રાગ પછી શું પરિણામ લાવે છે? પેલા ભરત મુનિએ આશ્રમની અંદર આખી જિંદગી કોઈના પ્રત્યે રાગ દ્વેષ ન રાખ્યો અને છેલ્લે એક હરણના બચ્ચામાં સેજ અમથો રાગ રાખ્યો કે મારા જવા પછી આમનું શું થશે? બસ એમના બીજા જન્મનું કારણ બને છે. એમ સેમ ટુ સેમ આ નષ્ટ થવાવાળા પદાર્થોમાં પછી વ્યક્તિ હોય, પદાર્થ હોય, વસ્તુ હોય, ક્રિયા હોય, ઘટના હોય, સ્થળ હોય, એમની અંદર રાગ રહી જવાને કારણે શું થાય છે કે આગળ એમનાથી ઊંચી નીચી યોનિમાં જન્મનું એક કારણ બની જાય છે. એ રાગ છે એ હવે પછીમાં કઈ યોનિમાં જન્મ થવાનું છે એનું કારણ. બાકી મુક્ત એ તો પહેલેથી મુક્ત છે, આત્મા તો પહેલેથી મુક્ત છે, કેમ કે એ તો જન્મો જ નથી. એ શરીરની અંદર પોતે આવ્યો છે તો પોતે પાછો જઈ શકે અને એમનેમ આવ્યો છે, નિત્ય છે, અવિનાશી છે, નિર્વિકાર છે, તો એમને શુકાર એવા આકારો ધારણ કરવા દે. પણ રાગના અનુભવથી એ નથી ભોગવી શકતો, એટલો બધો રાગયુક્ત બની જાય છે ને. એ સ્વયં મુક્ત છે પણ રાગથી એ અનુભવી નથી શકતો કે હું મુક્ત છું, મારે મોક્ષની જરૂર નથી. એ તો હું સ્વતઃ સિદ્ધ મારી અંદર છે. બીજું, જે કર્મ ફળનો ત્યાગ કરે છે, ભગવાને ત્યાં વાત કરી હતી 5મા શ્લોકમાં, નૈષ્ઠિક શાંતિને પ્રાપ્ત કરે છે, નૈષ્ઠિક શાંતિ પામે છે. બીજું મિત્રો, આપણા જે કાંઈ શરીર છે, ત્રણેય પ્રકારના શરીર છે. એક આ સ્થૂળ શરીર જે દેખાય છે તે, પછી એક આપણું સૂક્ષ્મ શરીર છે અને ત્રીજું છે કારણ શરીર છે. હવે આ ત્રણેય શરીર એક રીતે જોઈએ તો આપણને કોનાથી મળ્યા છે? પ્રકૃતિમાંથી પ્રાપ્ત થયા છે, સંસારમાંથી મળ્યા છે. હવે સ્થૂળ શરીરનું કામ શું છે? તો કે કર્મ કરવાનું કામ છે. સૂક્ષ્મ શરીરનું કામ શું છે? તો કે ચિંતન કરવાનું કામ છે. અને કારણ શરીરનું કામ શું છે? તો કે સમાધિનું કામ છે. હવે આ બધા આપણને સંસારમાંથી ત્રણેય શરીર પ્રાપ્ત થયા છે. તો તમે સ્થૂળ શરીરથી જે કામ કરો છો ને એ તમારે સંસારને સોંપી દેવા જોઈએ, પરહિતાર્થે, લોકહિતાર્થે સોંપી દેવા જોઈએ. એ જ પ્રમાણે સૂક્ષ્મ શરીરથી જે ચિંતન કરો છો તે સમાજની અને પરહિતના ઉત્થાન માટે ચિંતન કરવું જોઈએ અને સમાધિ અવસ્થા પણ તેમને તમારે સુપ્રત કરવી જોઈએ, એમના હિત માટે મૂકી દઈ. આમ સંસારને માંથી મળેલી વસ્તુ તમારી નથી, પોતાની નથી. તો પોતાની નથી ને તો પોતા માટે ન વાપરવી ને એનું નામ અનાશ્રિત કર્મ ફલમ કાર્યમ કર્મ કરોતિ. આશ્રય લીધા વિનાનું, આશ્રય લેવાનો તાત્પર્ય એ છે કે સાધન રૂપી શરીર બીજાના હિત માટે વાપરવું.
આ જે સાધનરૂપી એને બીજાના હિત માટે કામે લે, તે પોતાના નથી તો પછી પોતાના માટે વાપરી ન શકીએ. એનું નામ છે કર્મ ફલમ અનાશ્રિત. તમે જેનાથી કર્મ કરો છો એ તમારા નથી. કોઈ સૈનિક યુદ્ધની અંદર લડે છે તો સૈન્યના કપડાં એમ રાજાના છે, હથિયાર રાજાના છે, એમના વિચાર રાજાના છે, તો પછી એ જીત કેવી રીતે સૈનિકની હોઈ શકે? એ રાજા જ જીતો કહેવાય છે. એમાં અંદર બેઠેલો આત્મા છે એ શરીરથી બધું કરે છે તો શરીરનું એ પોતા ઉપર કેવી રીતે લઈ શકે? એટલે સેવામાં યોજવાથી જો તમે તમારા શરીરને પોતા માટે નહીં પણ સેવા માટે યોજશો ને તો સંન્યાસી બની જશો. સન્યાસી ચ યોગી. હવે જો એ તમે જે કાંઈ કર્મ કરો છો ને એ કર્મ પ્રત્યેનું મમત્વ જો દૂર થઈ જશે, મમત્વને છોડી દેશો ને તો ત્યાગી થઈ જશો, યોગી બની જશો, ત્યાગી બની જશો. એમ હવે કર્મફળનો આશ્રય ન લેવાથી અને કર્તવ્ય કર્મથી આસક્તિમાંથી દૂર થાય છે તેને મુક્તિ છે ને સ્વતઃ સિદ્ધ મળે છે. જેમને કર્મના ફળનો આશ્રય નથી અને જે આસક્તિ કર્મોની અંદર આસક્તિ નથી ધરાવતો એ સ્વતઃ સિદ્ધ મુક્તિને પામે છે. બીજું પછી ભગવાને એવું કીધું કે કાર્યમ કર્મમ કરોતિ. જેને સુખપૂર્વક આપણે મિત્રો કરી શકીએ ને એ આપણું કર્તવ્ય છે, જેને સુખપૂર્વક કરી શકાય અને જેને આપણે કરવું જ જોઈએ. હું કે તમે ક્યારેય એને મૂકી ન શકીએ ને એનું નામ કર્તવ્ય. મારે ને તમારે કરવું જ જોઈએ, આપણે કરીએ છીએ ને કરવું જ જોઈએ. બીજું સુખપૂર્વક જે કરી શકીએ છીએ ને એનું નામ કર્તવ્ય છે. અને અકર્તવ્ય કદી ન કરવું જોઈએ. જે અકર્તવ્ય છે એ કદી ન કરવું જોઈએ. એમાં અકર્તવ્યના પણ બે પ્રકાર પડે છે. એક તો જે આપણા સામર્થ્યની બહારની વાત છે ને એ કે હું નથી કરી શકતો એવું જે કામ છે. દાખલા તરીકે ઉડીને અમદાવાદ જવું એ મારું કર્તવ્ય નથી યાર, હું ન કરી શકું, મારા સામર્થ્યની બહારની વાત છે. એ માત્ર હનુમાનજી જ કરી શકે યાર. અષ્ટ સિદ્ધિ જેને પ્રાપ્ત છે એ જ કરી શકે. અને એ જ પ્રમાણે બીજો પ્રકાર છે એનો શાસ્ત્ર નિષિદ્ધ કર્મ, જે શાસ્ત્રમાં નિષિદ્ધ કીધા છે એવા કર્મ ન કરવા. હવે અહીંયા ભગવાન શું કહે છે? કાર્ય કર્મમ કરોતિ યહ. જે કર્તવ્ય કર્મ કરે છે, પણ કેવી રીતથી કર્તવ્ય કર્મ કરે છે? કર્મ ફલમ અનાશ્રિત. કર્મના ફળનો આશ્રય લીધા વિના જે કર્મ કરે છે એ. હવે સંન્યાસી ચ યોગી. હવે જે કોઈ પણ પ્રકારના કર્મ કરી અને જે નિર્લિપ્ત રહે ને તેને સંન્યાસી કહેવાય. ગમે તે કર્મ કરીને નિર્લિપ્ત રહી, આમ હું નથી કરતો, આ મારું કર્મ નથી એવો જે માને છે તે સંન્યાસી છે. અઘરો મુદ્દો છે. બધા જ કર્મ કરવા એમ છતાં એક પણ ન કરવા. સૂર્યને આપણે સંન્યાસી કહી શકીએ, કેમ કે સમગ્ર સૃષ્ટિને કામે લગાડે છે એમ છતાં એના કોઈ પાપ કે પુણ્યનો તે ભાગીદાર નથી, નિર્લિપ્ત નથી, એમનાથી લેપાતો નથી, પોતે નિર્લિપ્ત છે. ભગવાન સૂર્ય છે એ સૃષ્ટિ ઉપર થતા કર્મો છે એમને કારણે થઈ રહ્યા છે, એમના આવવાથી બધા લોકો કામે લાગ્યા છે. અકર્મ જેવી સ્થિતિ છે સૂર્યના કર્મોની, એમ છતાં એ પોતાને આધારે નથી. કોઈ નદી છે એ પોતાના નીચાણ બાજુના પટ બાજુ વહી જાય છે, વહેતી જાય છે અને એ વહેતી ગયેલી નદીના પ્રવાહમાંથી ક્યાંક રસ લઈ અને કોઈ વૃક્ષો ફળિત થયા છે, ફળ ફૂલ એમાં ઉગી નીકળ્યા છે, તો એ ફૂલમાંથી પ્રસરતી પવન સાથે વહેતી સુગંધ છે, એ પક્ષીઓએ ખાધેલા વિવિધ પ્રકારના ફળો છે અને તેમના કારણે વધેલા વૃક્ષો છે, જંગલો છે. પણ એ નદી એ ફળ ભોગવવા માટે એમને પુષ્પિત થયેલી એ પોતાના કર્મ તરીકે સ્વીકારતી નથી. જેમ સૂર્ય નથી સ્વીકારતો એમ એ જે એવી રીતે એમનાથી લેપિત નથી થતા ને એમનું નામ સંન્યાસી છે. દરેક પ્રકારના કર્મો કરવા છતાં જે લેપાતા નથી, કર્તવ્ય કર્મ કરવા છતાં લેપાતા નથી, તે સંન્યાસી છે. બીજું, જે કોઈ કર્મ આવે, જે કોઈ કર્મ થાય એમાંથી પછી સિદ્ધિ મળે કે અસિદ્ધિ મળે, લાભ મળે કે ગેરલાભ મળે, આદર મળે કે અનાદર મળે, પણ જેમાં એ સમદ્રષ્ટિવાળો થઈ જાય, સમાન દ્રષ્ટિ, જો એ સમદ્રષ્ટિવાળો થઈ જાય ને તો એ કેવો છે? યોગી છે, સમદ્રષ્ટિવાળો યોગી છે. એટલે ભગવાન કહે છે કાર્ય કર્મમ કરોતિ સંન્યાસી ચ યોગી.
બીજું મિત્રો, અર્જુને પહેલા અધ્યાયમાં એવું કીધું હતું કે મારે યુદ્ધ નથી કરવું. બીજા અધ્યાયના 5મા શ્લોકમાં તો એમ પણ કીધું કે આ ગુરુને હતવા, ગુરુને હણીને હું યુદ્ધ કરવા નથી ઈચ્છતો. ભેક્ષ્યમ ઈહશ્રેય, હું ભિક્ષાવૃત્તિ કરવાનું વધારે પસંદ કરીશ. અને ભિક્ષાવૃત્તિ કરવી એટલે સંન્યાસી થવું. તો જો અર્જુને શું કર્યું? કર્મનો ત્યાગ કરવાની વાત કરી દીધી છે, કર્મનો સ્વરૂપથી ત્યાગ કરવાની વાત કરી છે. અને સંન્યાસીની દ્રષ્ટિએ ખોટું છે. એ સંન્યાસની વ્યાખ્યા નથી. ભગવાન ના પાડે છે એ ખોટી વાત છે. તું જે રીતે તારા કર્તવ્ય કર્મમાંથી ભાગી રહ્યો છે એમ નહીં. તારે કાર્યમ કર્મમ કરોતી, તારે કાર્ય તો કરતું જ રહેવાનું, કર્તવ્ય કર્મ તો કરતું જ રહેવાનું છે. પહેલા જ અધ્યાયમાં ભગવાન એને કર્તવ્ય સમજાવે છે. પણ કેવી રીતથી કરવાનું છે? તો કે કર્મ ફલમ નાશ્રિત, કર્મના ફળનો આશ્રય લીધા વિના કરવાનું છે. અને અર્જુન શું કરી રહ્યો છે? ગુરુન હત્વા ભેક્ષ્યમ ઈહશ્રેય, ગુરુને હણીને વણવા કરતા તો વધારે સારું છે કે હું ભિક્ષાવૃત્તિ કરું, સંન્યાસી બની જાઉં. પણ જો ગુરુને ન હણવા પડે અને જો રાજ્ય મળે તો અર્જુનને જોઈએ છીએ, તો એનો મતલબ શું થયો કે અર્જુનને રાજ્યમાં, વસ્તુમાં, વ્યક્તિમાં, એમાં બધાયમાં આશ્રિત છે અર્જુન. આ મારા મામા છે, મારા સસરા છે, મારા દાદા છે, મારા ગુરુ છે, આશ્રિત છે. અને ભગવાન ના પાડે છે કર્મફલમ અનાશ્રિત, આશ્રય વગરનો થઈને તારે કર્તવ્ય કર્મ કરવું જોઈએ. બીજું, ભગવાન એક અહીંયા શબ્દ વાપર્યો છે, ન અગ્નિ. મિત્રો, નોખા નોખા જગ્યાએથી અર્થો જ્યારે મેળવીએ છીએ ત્યારે અમુક શ્લોકો પોતાનું રહસ્ય છે ને આપણી સામે ખોલતું હોય છે. પરમ પૂજ્ય ગુરુ મહારાજ રામ સુખદાસજીને હું વધારે અનુસરું છું, એમની ગીતાજીને. પણ એમની ગીતાજીમાંથી પણ નિરગ્નિ ન, અગ્નિનો ત્યાગ કરનારો સંન્યાસી નથી હોતો એવું લખ્યું છે. મને ન સમજાણું એટલે પછી મેં રવિશંકર મહારાજની બુક ગીતા બોધવાણી વાંચી. એમાંથી થોડા અર્થો મને એવું લાગ્યું કે આ લીધા જેવા છે. પછી બીજું, વિનોબા ભાવેનું 1932નું એમનું જે રવિવારનું પ્રવચન છે, ગીતા પ્રવચન, એ વાંચ્યું, એ સાંભળ્યું. અને એમાંથી પણ મને એક અર્થ મળ્યો. એમાં શું કહીએ છીએ, અગ્નિહોત્રની વાત કરી. પછી લોકમાન્ય તિલકજી, એમના ગીતાજીમાં વાંચ્યું અને એમાં પણ અગ્નિહોત્ર શબ્દ આપેલો છે. એટલે નિરગ્નિ શબ્દ એ આપણે લોકમાન્ય તિલકજી, વિનોબાજી અને રવિશંકર મહારાજજીના કહેવા પ્રમાણે જો આપણે જોઈએ તો એક આ જે મનુસ્મૃતિ છે ને, મનુસ્મૃતિમાં સંન્યાસીને માટે એક એવું બંધન રાખ્યું છે કે સંન્યાસી અગ્નિને સ્પર્શી ન શકે, અગ્નિ પાસે જઈ ન શકે. ટૂંકમાં એ ફૂંક ન મારી શકે, અગ્નિ પ્રગટાવી ન શકે. એટલે સંન્યાસીએ અગ્નિનો ત્યાગ કરવો જોઈએ. હવે રવિશંકર મહારાજ અને વિનોબા ભાવે શું કહે છે? વિનોબા ભાવેજી એવું કહે છે કે અગ્નિનો ત્યાગ શું કામ કરવો જોઈએ સંન્યાસીએ? કે જો સંન્યાસી અગ્નિનો ત્યાગ નહીં કરે તો પોતાની રસોઈ બનાવવા માટે અગ્નિ પ્રગટાવશે. એમના માટેના સમિધ લેવા, લાકડા ગોતવા જવા, અગ્નિ પ્રગટાવી, રસોઈ બનાવવી, એમ કરતાં કરતાં એ સ્વાદિષ્ટ રસોઈ બનાવવા માંડશે અને પોતાની ઈચ્છા પ્રમાણે રસોઈ બનાવવા માંડશે. તો એ આત્મસંયોગ કેવી રીતથી કેળવશે? એ તો ધીમે ધીમે આ બધા ઇન્દ્રિયોના સ્વાદની અંદર ને ઇન્દ્રિયોના વિષયોની અંદર ફસાઈ જશે. એટલે સંન્યાસીએ ભિક્ષાવૃત્તિ કરવી જોઈએ. સંન્યાસીએ ભિક્ષાવૃત્તિ કરવી જોઈએ એવી વાત તેમાં કરી કે સંન્યાસીએ અમુક જ ઘરે ભિક્ષાવૃત્તિ કરવી જોઈએ. એકને એક ઘરે બીજી વખત ન જવું જોઈએ. જે મળે એમાંથી જ તેમણે સંતોષ પ્રાપ્ત કરી લેવો જોઈએ. ભિક્ષા આપવા આવે કે ન આવે એમની ક્યાંય બાર વાત ન કરવી જોઈએ. થોડી વાર માટે જ એમના દરવાજે ઊભું રહેવું જોઈએ. આવા બધા સંન્યાસીના નિયમ છે. એમાંનો એક નિયમ, સંન્યાસી અગ્નિને પ્રગટાવી ન શકે. એટલે ભગવાન અહીં શું કહે છે? નિરગ્નિ ન, અગ્નિને ત્યાગ કરનારો. ન એટલે સંન્યાસી નથી. ખાલી તમે અગ્નિનો ત્યાગ ન કરો. વિનોબા ભાવેજીએ પોતાના ગીતા પ્રવચનની અંદર દંડી સ્વામીની વાત કરી છે. પોતે જ્યારે
હિમાલય લગભગ રોકાણા હતા. હિમાલય રોકાણા કે પછી હરિદ્વાર રોકાણા, ત્યાં એક દંડી સ્વામીની વાત કરી છે. બીજા એક સ્વામી અને એની છોકરી બંને રહેતા હતા. સ્વામીનું મૃત્યુ થાય છે અને દંડી સ્વામી ત્યાં લેવા જાય છે અને પછી એમની સાથેની પછી તો જો કે વિનોબા ભાવેજીને એ બધું ઘણું બધું છે એમનું, પણ એ વાત કરી હતી ટૂંકમાં તમે ખાલી અગ્નિને તમે નહીં કરો, અગ્નિ જ નહીં પ્રગટાવો અને બાકીની બધી મોહ માયામાં તમે રહેશો, ભગવાન ના પાડે છે. એ સંન્યાસી નથી. બીજું, કોઈ કર્મનો ત્યાગ કરી દે, બાહ્ય સ્વરૂપથી કર્મનો ત્યાગ, ભગવાન એવું કીધું જો ન ચ અક્રિય, કર્મનો ત્યાગ કરનારો યોગી નથી, કર્મયોગી નથી. તમે ખાલી કર્મનો ત્યાગ કરી દો. લોકોની માન્યતા છે કે તમે સ્વરૂપથી કર્મનો ત્યાગ કરી દો, હવે કંઈ કરવું નથી, 60 વર્ષ થઈ ગઈ, નોખી જાતના કપડાં પહેરી લેવાના, અલગ કલરના કપડાં પહેરીને બેઠું રહેવાનું, સેવકો બધા આવે ને અંતે કરે. આવા હજારો લોકો અત્યારે રખડે છે મિત્રો, સંસારની અંદર એવા હજારો લોકો કે સેવકો આવે, વાહવા કરે, પોતે કોઈ જાતના કર્મ કરતા નથી અને પોતે એવું માને છે હું યોગી છું. ભગવાન કહે છે નહીં, એ યોગી નથી. કર્મનો ત્યાગ કરનારો યોગી નથી. ભગવાનની દ્રષ્ટિએ વસ્તુઓના આશ્રયનો ત્યાગ એટલે યોગી છે. જો આમાં ચોખ્ખું લખ્યું છે, કર્મ ફલમ અનાશ્રિત કાર્યમ કર્મમ કરોતિ. જે કર્મ કરતો હોય છે યાર, પણ અનાશ્રિત, આશ્રિત થઈને નહીં, અનાશ્રિત થઈને. કોનો અનાશ્રિત? તો કે કર્મ ફલમ, કર્મના ફળનો અનાશ્રિત થઈને જે કાર્ય કરે છે. બીજું, માત્ર ચિત્ત વૃત્તિનો નિરોધ કરવાથી કંઈ યોગી ન થઈ જાય. હા, એમાં અમુક પ્રકારનું તમારી ઊંચાઈ તમે પ્રાપ્ત કરો, પણ તમે યોગી ન બની શકો. ખાલી તમારી ચિત્તની વૃત્તિઓ શુદ્ધ હોય ને તમારા કર્મો શુદ્ધ ન હોય તો તે શું કામનું? વૃત્તિઓ ઉપર તમે અટકાવ કરી દો અને બાહ્ય રીતે તમે કર્મોથી બંધાયેલા રહ્યો, આશ્રિત રહ્યો. ભગવાન ના પાડે છે. માત્ર અગ્નિને ત્યજનારો એ સંન્યાસી નથી અને કર્મનો ત્યાગ કરનારો છે આવો નથી, યોગી નથી. બીજું, ઘણા બધા એવા આશ્રમની અંદર એવા યોગીઓ છે અથવા એવા સંતો છે, સાધુ છે કે ઘણી વખત એમને એટલો બધો કર્મનો મોહ જાગી જાય છે ને કે પોતાની સાધનને છોડી અને લોકોના હિત કાર્યમાં લાગી જાય છે અને લોકોને વાહ એમ નીકળે છે ત્યારે આમ જાણે એમનો એક જલવા હોય છે યાર, જલજલો હોય છે. ભગવાન તો અહીં આદર અનાદર, લાભ ગેરલાભ, સિદ્ધિ અસિદ્ધિ બધાને સમો ભૃત્વા તે યોગી છે. અને કર્મફલમ, કોઈ પણ પ્રકારના વસ્તુ છે, વ્યક્તિ છે, ઘટના છે, ક્રિયા છે, એમના આશ્રય રહેવાની ના પાડે છે. માત્ર ને માત્ર લોકહિતાર્થ વિના યોગી નથી થવાતું. લોકહિતાર્થે યોગી થવાય છે. આમ બહુ સરસ મજાનો 6ઠા અધ્યાયનો આત્મસંયમ યોગની શરૂઆત થઈ છે અને પહેલા જ શ્લોકમાં ભગવાને જમાવટ કરી કે અનાશ્રિત કર્મફલમ કાર્યમ કર્મ કરોતિ યહ સ સંન્યાસી ચ યોગી ચ ન નિરગ્નિ ન ચાક્રિય. અહીં પૂર્ણ કરીએ. જય શ્રી કૃષ્ણ.